હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 નવેમ્બર 2025 અને સવારના 5:30 આજુબાજુનો ટાઈમ થયો છે. આપણે જોઈને તો અહીંની દેશી લોકલ કાકડી છે જે 60 રૂપિયા કિલો વેચાય છે. દેશી લોકલ કાકડી જે ત્રીજી પેઢીમાં ભાઈ અનુરાગ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો અહીંની દૂધી છે એકદમ લોકલ જે 40 રૂપિયા કિલો વેચાય છે. દૂધી શું નામ ભાઈ? મગનભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ કુચિયા દરથી આવે છે આ દૂધી લઈ. જો આ બહારનું પાર્સલ છે જે 20 રૂપિયા કિલો પણ વેચાય છે. કાકડી આટલો ફેર હોય છે એના લોકલ માલનો અને બહારના પાર્સલનો. આ કાકડી જ છે પણ જે 20 રૂપિયા કિલો વેચાય છે, 30 રૂપિયા કિલો વેચાય છે. સારી કાકડી 50-60 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ 4G મરચી એક નંબર છે, 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આમાં હોતી ભુનાભાઈ બેન ફણસીમાં 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ મુનાભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી વેચાણ કરે છે. આપણે એમ જોઈને તો આ એડિયા રીંગણું એકદમ લાંબુ ચોખ્ખું અને લાઇટિંગ વાળું છે. રીંગણામાં બજાર ભાવના હિસાબે 60 રૂપિયા કિલો વેચાય છે રીંગણા. શું નામ ભાઈ? શૈલેષભાઈ ભાઈનું નામ છે. આપણે કઈ પેઢી જે ગોરધન બચ્ચુમાં રીંગણા આવેલા છે જે 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ એક નંબર ચોખ્ખા આમળા છે જે 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ચામુંડા ટ્રેડિંગમાં કિશોરભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ થી વેચાણ કરે છે. આપણે કાચી કેરી જોઈ કે જેમાં 65 રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી. શિમલા ભાવ જો કિશોરભાઈ? જે શિમલા 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા. ગાજર જે 40-42 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગાજર. ને જે આ નાયલોન ગાજર ચાલુ થયા છે, નાયલોનમાં શું કીધું? જે 25-30 રૂપિયા કિલો વેચાય છે નાયલોન ગાજર. જે આપણે ખાસ શિયાળાની સિઝનમાં આવે છે એ ગાજર. કદ્દુ જે એકદમ લાઇટિંગ વાળું કદ્દુ ચામુંડા ટ્રેડિંગમાં મળી જાય જે 15 થી 18 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો લીંબુમાં એવરેજ બજાર 30 રૂપિયા પકડાઈ રહેલી છે ઘણા સમયથી. આ કારેલા જે 35 રૂપિયા કિલો વેચાય છે. એકદમ નાનું કારેલું છે અને ગ્રીન કારેલું લબડું કારેલું 30 રૂપિયા કિલો પણ વેચાય છે. બટેટામાં એવી એવરેજ બજાર છે, થોડીક હાઈ બજાર થઈ ગઈ છે. 18 થી લઈને 20-22 રૂપિયા સુધી કિલો વેચાય છે બટેટું. ને જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે બટેટાનું. આપણે જોઈને તો સરગવામાં નાનો સરગવો 120 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે સારો હાઈએસ્ટ સરગવો 150 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. મોટી સિંગ આપણે જોઈએ તો લીટાવાળું કાબરું રીંગણું છે અને એવરેજ બજાર સારી એવી છે જે 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાનું રીંગણું છે એકદમ લાઇટિંગ વાળું. ને રાજુભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલ થી આ રીંગણાનું વેચાણ કરે છે. ભીંડામાં પણ બજાર સારી એવી છે, 50 રૂપિયા કિલો વેચાય છે ભીંડો. આપણે જોઈને તો આની લોકલ મરચી છે એકદમ લાઇટિંગ વાળી મરચી છે જે 25-30 રૂપિયા કિલો વેચાય છે મરચી.
અને લલિતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બામણ બોર થી આવે છે આ મરચી લઈને. આપણે જોઈએ તો ફુલાવર સારી હેવી ભારી હોય તો 400 રૂપિયાનું ઉધરું પોટલું વેચાય છે. બાકી મીડિયમ ભારી 300 350 સુધી વેચાય છે ફુલાવર જે હોય છે. આજે કોબીસમાં થોડીક પાછી બજાર એવરેજ પકડાઈ ગઈ છે, જે 13 થી 14 રૂપિયા સુધી કિલો વેચાય છે. સારું ચોખ્ખું લાઇટિંગ વાળું કોબીસ હોય ને તો અહીંનું લોકલ જે જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને ચિત્રાવાઈથી ભાઈ આવે છે આ એકદમ ચોખ્ખું કોબીસ લઈને જે 14-15 રૂપિયા કિલો વેચાય છે. કાલ કરતા આજે થોડું કોબીસમાં બજાર છે. આપણે આ જોઈને તો ગુવાર અહીંનો લોકલ છે, જે એકદમ ચોખ્ખો ગુવાર છે, જેમાં 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચોટીલા સાઈડ થી આવે છે આ ગુવાર લઈ. આપણે જોઈને તો સારું ચોખ્ખું મરચું જોઈને તો લાઇટિંગ વાળામાં એવરેજ બજાર 35-40 રૂપિયા જળવાઈ રહી છે. જે પુરુષાર્થમાં વિવેકભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે મરચાનું, 1 નંબર મરચા. આપણે જોઈને તો આ જામફળ મોટી સાઈઝના છે, જે ખોલો તો આવી રીતનું નીકળે છે જામફળ, અને 35 રૂપિયા કિલો વેચાય છે. જે આ હોલસેલ એકમાં વજન કેટલું આવે? આમાં વજન કેટલું આવે? 16 કિલો. જે 15-16 કિલો જેવો કેરેટમાં વજન આવે છે. શું નામ ભાઈ? અરુણભાઈ ભાઈનું નામ છે અને રાઠોડ મોટુભાઈમાં ભાઈ વેચે છે. આપણે જોઈએ તો કાચા પપૈયામાં તો એવરેજ બજાર છે 7-8 રૂપિયા કિલો, જે સગનભાઈ બળદુઈ થી આવે છે. આમાં શું થાય? પાકલમાં 20 રૂપિયા કિલો બજાર થાય છે. આપણે અત્યારે મારુતિ ટ્રેડિંગમાં આવી ગયા છે અને ત્યાં આપણે જોઈએ તો આ ગુલાબી રીંગણા છે, જે મારુતિ ટ્રેડિંગમાં અમિતભાઈ વેચે. અમિતભાઈ, ગુલાબી રીંગણા શું ભાવ થયો? રીંગણાના ભાવ 70 રૂપિયા. જે ગુલાબી રીંગણા છે ને 70 રૂપિયા કિલો વેચે. કયા ગામથી આવેલા છે ભાઈ? જીકવાડી. જે વિતવાડી થી ગુલાબી રીંગણા આવેલા છે. ખેડૂત આ ભાઈ છે ગોરધનભાઈ ખેડૂતનું નામ છે. બોલો. ભીકવાડા ગામ અને ગોરધનભાઈ નામ છે. ઓકે. અને જે ભાઈ ગુલાબી રીંગણા લઈને આવે છે. આપણે જોઈને તો આ આપણે ખેડૂતના અહીંના લોકલ ટમેટા છે, જે એવરેજ બજાર ઘણા સમયથી 15-20 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. એ માર્કેટમાં જોઈને તો ખાલી છે અને જે બહારનું પાર્સલ છે ને આદુ મરચી એવું છે. આદુમાં પણ એવરેજ બજાર છે 60 થી લઈને 65 રૂપિયા સુધી. મરચા પણ બહારનું પાર્સલ લાઇટિંગ વાળું ચાલી. બાકી અહીંનો લોકલ ખેડૂતનો માલ કાંઈ એટલો આવતો નથી, જે બહારનું પાર્સલ આવે છે. લીંબુ ગાજર આપણે ભાવ જાણો, જે એવરેજ ભાવ હોય છે. આપણે જોઈને તો આ લીલો ગોટો છે, એમાં પણ હરણફાળ તેજી બતાવે છે. 70-80 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? નાજાભાઈ ખેડૂતનું નામ છે અને લોધીડાથી આવે છે. આ લીલો ગોટો લઈને અને ઘણા બધા રીંગણા પણ લઈને આવે છે. આપણે જોઈને તો તુવેર સારામાં સારી છે, જે એકદમ દાણાવાળી તુવેરના 35-40 રૂપિયા કિલો વેચાય છે. બાકી હલકી તુવેર 25-30 માં પણ વેચાય છે. આપણે જોઈને તો આ ગુલાબી લાઇટિંગ વગરનું લાંબુ રીંગણું છે, બજારના હિસાબે આમાં પણ 50-60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ કરણભાઈ ભાઈ નું નામ છે અને જે આ રીંગણાનું હોલસેલ થી વેચાણ કરે છે. રીંગણા પણ ભાઈ ઘણા બધા વેચે છે. આપણે જોઈને તો બધા માલમાં તેજી છે, તો આ પુરિયાવાળા ચોરા પણ કેમ વાહે રહી જાય? આમાં પણ તેજી થઈ ગઈ છે. જે ઉધડું બંડલ 150 થી 160 રૂપિયાનું વેચાય છે. શું નામ? હસમુખભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લાખાપર ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. આપણે જોઈને તો આ લાલ મરચું છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. જે મહેશ ટ્રેડિંગમાં કંચમ બાપા જે વેચાણ કરે છે. લાલ મરચા